ગુડ મોર્નિંગ એવરીવન. આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે જોતા હતા. દ્વિઅંગીના પ્રકાર વિશે જોયું કે બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે, લીવરવર્સ અને મોસ. લીવરવર્સના જે લક્ષણ હતા લાસ્ટ પીરિયડમાં જોયા. આજે આપણે જોઈશું મોસ અથવા તો તેને શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસના દેહ રચના વિશે આપણે જોઈએ. મોસની જે દેહ રચના છે અથવા તેના જે જીવન ચક્ર છે એ જીવન ચક્રમાં કે પ્રભાવી અવસ્થા જે છે એ પ્રભાવી અવસ્થા જન્યુજનક અવસ્થા જોવા મળે છે. વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન બે અવસ્થા જોવા મળતી હોય, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. હવે અહીંયા પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, જેમને કારણે ગૌણ અવસ્થા કઈ જોવા મળશે? બીજાણુજનક અવસ્થા. બરાબર. હવે બંને અવસ્થા જે છે કે જે વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન જોવા મળે, પણ બેમાંથી એક અવસ્થા પ્રભાવી હોય અને એક અવસ્થા ગૌણ હોય. પ્રભાવી એટલે શું? તો કે જીવન ચક્રનો મોટા ભાગનો સમયગાળો જે છે કઈ અવસ્થા જોવા મળે? જન્યુજનક. જ્યારે આ ગૌણ અવસ્થા એટલે બીજાણુજનક, કે બીજાણુજનક અવસ્થા જે છે એ થોડા સમય પૂરતી જોવા મળતી હોય છે. એટલે જે અવસ્થા બેમાંથી કે જે મુખ્ય હોય એને પ્રભાવી અવસ્થા કહેવાય, અને જે થોડા સમય પૂરતી જ હોય તેને ગૌણ અવસ્થા તરીકે ઓળખાય. તો અહીંયા મોસ જે છે કે જેના દેહ ચક્રમાં મુખ્ય અવસ્થા અથવા પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, જ્યારે ગૌણ અવસ્થા બીજાણુજનક જોવા મળે છે. હવે કે આ જે જન્યુજનક અવસ્થા જે છે એ જન્યુજનક અવસ્થા કે જે બે અવસ્થા ધરાવે છે, જેમાં પ્રથમ અવસ્થા જે છે એના વિશે જોઈએ. તો કે પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. બરાબર છે કે જે બીજાણુ છે એ બીજાણુમાંથી વિકાસ પામતી પ્રતંતુ અવસ્થા, અને આ અવસ્થા જે છે કે જે વિસર્પી એટલે કે ભૂપ્રસારી. ભૂપ્રસારી એટલે જમીન પર પ્રસરેલી જોવા મળે છે, લીલી હોય છે અને શાખિત હોય છે, અને ઘણીવાર તંતુમય પણ જોવા મળતી હોય છે. જોઈએ આખી અવસ્થા આપણે સમજીએ. દાખલા તરીકે કે આ જે બીજાણુધાની છે, હવે બીજાણુધાની જે છે એનું સ્ફોટન થયું એટલે તેમાંથી આ દરેક બીજાણુ જે છે એ મુક્ત થયા છે. બરોબર. આ જે બીજાણુ છે, હવે મુક્ત થયેલા જે બીજાણુ છે કે જેનું અંકુરણ થાય છે, અને અંકુરણ પામી તેમાંથી આ પ્રતંતુ જેવી રચના જોવા મળે છે કે જે જમીન ઉપર પ્રસરેલી હોય છે. બરાબર. બીજાણુનું અંકુરણ થયું એટલે ખ્યાલ આવ્યો આખી અવસ્થા. કે જે પ્રથમ અવસ્થા કઈ છે? પ્રતંતુ અવસ્થા, જે શેમાંથી નિર્માણ પામે છે? બીજાણુમાંથી સિદ્ધિ વિકાસ પામે. બીજાણુધાનીનું સ્ફોટન થયું, બીજાણુનું વિકિરણ થયું, તેમાંથી સીધી જ આ વિકાસ પામેલી અવસ્થા, જે વિસર્પી ભ્રૂપ્રસારી જમીન ઉપર પ્રસરેલી હોય, લીલી, શાખિત અને તંતુમય જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજી અવસ્થા વિશે. તો બીજી અવસ્થા જે છે કે જે પર્ણમય અવસ્થા જોવા મળે છે. બીજી અવસ્થા જે પર્ણમય અવસ્થા છે. હવે આ જે પર્ણમય અવસ્થા છે કે જે
પાર્શ્વીય કલિકા સ્વરૂપે, પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકસે છે. આખી પર્ણમય રચના જે છે કે જે આ જે તંતુમય રચના છે અથવા પ્રતંતુ જે છે એમાંથી વિકસતી હોય છે. દાખલા તરીકે જોઈએ તો આખી રચના જે છે એ આ પ્રકારે જોવા મળતી હોય છે, જે આ પ્રતંતુમાંથી નિર્માણ પામે છે, જેને પર્ણમય અવસ્થા કહેવાય છે. અને આ અવસ્થા જે છે એ કેવી છે? સીધા હોય છે, ટટ્ટાર હોય છે. અને એ ઉપરાંત તેની ઉપર કુંતલાકારે ગોઠવાયેલા પર્ણ જોવા મળતા હોય છે. અને આખી પાતળી ધરી જોવા મળે છે. આખી આ પાતળી ધરી છે, ઉપર કુંતલા આકારે ગોઠવાયેલા પર્ણ જેવી રચના જોવા મળતી હોય છે. હવે કે આ જે રચના છે એ બહુકોષીય રચના છે અને શાખિત મૂલાંગો ધરાવે છે. શાખિત મૂલાંગો ધરાવે છે જે જમીન સાથે જોડાયેલા હોય છે. આવી રીતે શાખિત તેમાંથી મૂલાંગો જોવા મળે છે જે જમીન સાથે જોડાયેલા હોય છે. હવે આ અવસ્થા જે છે કે જે લિંગી અંગો ધારણ કરે છે, લિંગી અંગો ધારણ કરે છે. એટલે કે અહીંયા પુજન્યુધાનીનું નિર્માણ થાય અથવા તો માદાજન્યુધાનીનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો બંને અવસ્થાની અંદર. હવે જોઈએ મોસમાં પ્રજનન વિશે. મોસમાં પ્રજનન, મોસમાં પ્રજનન જે છે બે પ્રકારે જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન જોવા મળે છે. જેમાં વાનસ્પતિક પ્રજનન જે છે કે જે દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન દ્વારા અથવા તો કલિકા સર્જન દ્વારા જોવા મળે છે. કલિકાનું નિર્માણ થઈ તેમાંથી વિકસે અથવા તો અવખંડન થઈ ટુકડામાંથી વિકસે છે. એટલે વાનસ્પતિક પ્રજનન અવખંડન અથવા તો કલિકા સર્જન દ્વારા થાય. જ્યારે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનની અંદર લિંગી અંગોનું નિર્માણ થાય છે. લિંગી અંગોની અંદર પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થાય છે. પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થાય છે. જે આખું પર્ણમય પ્રરોહ હોય એના ટોચના ભાગે ઉદ્ભવે છે. હમણાં જ આપણે જોઈ ગયા કે આખું આ પર્ણમય પ્રરોહ પ્રકાંડ જેવી રચના પ્રરોહ તરીકે ઓળખાય છે. આ મૂલાંગો છે, બરાબર. તો આ જે પ્રરોહ છે એ પ્રરોહના ટોચના ભાગે લિંગી અંગોનું નિર્માણ થાય છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો કે આ પુજન્યુધાનીનું નિર્માણ, અહીંયા સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થયું, બરાબર. હવે કે ફલન બાદ પુજન્યુધાનીમાંથી શેનું નિર્માણ થશે? પુજન્યુનું નિર્માણ થશે. અહીંયા તો કે માદાજન્યુનું નિર્માણ થશે. હવે પુજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થવાથી ફલનની ક્રિયા થશે અને ફલન બાદ શું વિકસે છે? ફલિતાંડ બને છે. અને ફલિતાંડમાંથી કે જે પ્રાવારદંડ અને પ્રાવાર ધરાવતા બીજાણુજનકની અંદર વિકસે છે, જે પાદ, પ્રાવારદંડ અને પ્રાવાર ધરાવે છે, બરાબર.
એટલે આખી જે રચના છે જેની અંદર આપણે જોઈએ પર્ણ જેવી રચના છે જેમાંથી આખી રચના છે આ તેના મૂલાંગો છે બરાબર છે કે આ જે ભાગ છે મૂલાંગો જેના દ્વારા જમીન સાથે જોડાણ ધરાવે છે આ તેનો મુખ્ય અક્ષ છે જ્યારે આ પ્રપર્ણ છે પર્ણ જેવી રચના તો આટલી જે રચના છે એ કઈ અવસ્થા દર્શાવે છે જન્યુજનક અવસ્થા છે વનસ્પતિનો મુખ્ય ધ્યેય જ્યારે આ જે અવસ્થા છે એ કઈ અવસ્થા છે બીજાણુજનક અવસ્થા બીજાણુજનક અવસ્થા કે જે પાદ એ ઉપરાંત પ્રાવાર દંડ તરીકે ઓળખાય છે અને જ્યારે આ પ્રાવાર તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીંયા જે કંઈ પણ ફલિતાંડ બન્યું એ ફલિતાંડમાંથી શેનું નિર્માણ થયું કે આ બીજાણુજનક એટલે અહીંયા જે છે કે જે માદા જન્યુધાની છે જ્યાં ફલનની ક્રિયા થઈ પર્ણ અને મુખ્ય અક્ષ તો હતા જ પણ અહીંયાથી કે જે બીજાણુજનક અવસ્થા પ્રાવાર દંડ અને પ્રાવારનું નિર્માણ થાય છે બરાબર છે હવે કે મોસમાં બીજાણુજનક જે છે એ લીવર વર્ષ કરતાં ખૂબ વિકસિત હોય છે હવે આ જે પ્રાવાર છે એ પ્રાવારની અંદર શેનું નિર્માણ થાય છે બીજાણુઓ જે છે એ નિર્માણ પામતા હોય છે અને જ્યારે આ બીજાણુનું વિકિરણ થાય ત્યારે ફરી પાછું કે તેમાંથી નવી છોડનું અથવા નવા દેહનું નિર્માણ થતું હોય છે આખું લિંગી પ્રજનન એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે તેમાં ફ્યુનારિયા પોલીટ્રિકમ અને સ્ફેગ્નમ વનસ્પતિનો સમાવેશ થાય છે બરાબર છે આખું જોઈએ આપણે સાયકલ હું તમને એક બતાવું ચાર્ટ છે બીજાણુધાની એ બીજાણુધાનીનું સ્ફુટન થયું બીજાણુનું નિર્માણ થયું એકકીય બીજાણુ છે હવે બીજાણુ જે છે વિકિરણ પામ્યા આ પ્રથમ અવસ્થા જે આપણે જોઈ હતી પ્રતંતુ અવસ્થા વિકિરણ પામી કે આ જે તંતુમય રચના છે એની ઉપર આજે સીધા દેહ ટટ્ટાર દેહનું નિર્માણ થયું જે પર્ણ જેવી રચના ધરાવે છે બરાબર પ્રપર્ણ રચના જે બીજી અવસ્થા હતી તેમના ટોચના ભાગે લિંગી અંગોનું નિર્માણ અહીંયા પુજન્યુધાનીનું નિર્માણ થયું જ્યારે અહીંયા સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થયું હવે આ જે પુજન્યુધાની છે એમાંથી શેનું નિર્માણ થશે પુજન્યુનું માદાજન્યુધાનીમાં શેનું નિર્માણ થશે માદાજન્યુનું આ જે બંને વસ્તુ આપેલી છે એ આનો છેદ દર્શાવે છે આનો છેદ અહીંયા આપણને આપેલો છે હવે માદાજન્યુધાનીમાં માદાજન્યુનું નિર્માણ થયું હવે જ્યાં પુજન્યુધાની જે છે એમાંથી પુજન્યુ પ્રવેશે છે આખી માદાજન્યુધાની છે જેમાં પુજન્યુ પ્રવેશ્યા માદાજન્યુ તો હતા જ ફલનની ક્રિયા થઈ શું બન્યું ફલિતાંડ બરાબર હવે ફલિતાંડમાંથી કે આખી આ તંતુમય રચના વિકસી બીજાણુજનક અને એમાંથી સીધો આપણે જોઈએ કઈ અવસ્થા વિકસે છે આ ફલિતાંડમાંથી કે જે બીજાણુજનક જે આ પ્રાવાર દંડ ધરાવે છે પ્રાવાર ધરાવે છે પ્રાવારમાં બીજાણુનું નિર્માણ ફરી પાછું સ્ફોટન ફરી પાછું આખું સાયકલ ચાલ્યા કરે છે એટલે આ હતું દ્વિઅંગીનું જીવન ચક્ર અથવા તો તેમાં જોવા મળતું પ્રજનન લિંગી પ્રજનન ઓકે આગળ જોઈશું આપણે નેક્સ્ટ પીરિયડમાં